નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદ. હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ એની આપણે માહિતી અને સમજૂતી લઈએ છીએ. જૈવિક ક્રિયાઓમાં પહેલી આપણી જૈવિક ક્રિયા છે પોષણ. સજીવોમાં પોષણ. સજીવોમાં પોષણમાં આપણે જોયું કે પોષણના બે પ્રકાર છે. વનસ્પતિઓ કેવી રીતે પોષણ કરે છે, સ્વયંપોષી અને વિષમપોષી. સજીવો પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે એ પણ આપણે જોયું. એમાં આપણે એકકોષી સજીવો, એમાં અમીબા અને પેરામિસિયમ એના વિશે સમજૂતી લીધી. હવે આપણે વિજ્ઞાનમાં કંઈ પણ ક્રિયા ભણીએ છીએ તો કોના માટે ભણીએ છીએ? તો મનુષ્ય વિશે જાણવા માટે. મનુષ્ય વિશે જાણવા માટે થઈને આપણે આ વસ્તુ કરીએ છીએ. તો મનુષ્યમાં પોષણ પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. તમે તમારા શરીરનો બાકીનો બધો ભાગ એ કાપીને ફેંકી દો અથવા તો એનો આડછેદ લઈ લો, ટ્રાન્સવર્સ છે. શરીરનો ઊભો ભાગ કરી દો બે બાજુ, તો મોઢાથી લઈને ગુદા સુધી એક લાંબી નળી પ્રકારની એક પાચન તંત્રની વ્યવસ્થા છે. આકૃતિ 6.6 આકૃતિ 6.6માં આપણને આ નળીના વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ. ક્યાંય વચ્ચે જોઈન્ટ કરેલી નથી, ક્યાંય વચ્ચે સાંધો નથી, છતાં પણ વચ્ચે વચ્ચે એના અંગો બદલાતા રહે છે. વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો વિશિષ્ટતા ધરાવે છે. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામી ગયો, ભૂલે ચૂકે બિચારો એકવાર અંદર ગયો, તેનું શું થાય છે? એકવાર મોઢામાં ગયો પછી એનું થાય છે શું? આપણે અહીંયા આ ક્રિયાની ચર્ચા કરીશું. એટલે અહીંયા મનુષ્યમાં પોષણ અને પોષણ માટેની ક્રિયા એટલે પાચન ક્રિયા. એક્ઝામમાં 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્નમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. મનુષ્યનું પાચન તંત્ર, આવો એક પ્રશ્ન પૂછાય. તો પાચન તંત્રની જ્યારે વાત કરે ત્યારે પાચન તંત્રમાં મુખથી ગુદા સુધીના જે અંગો આવે છે, એ અંગો કઈ જગ્યાએ છે, એની સાઈઝ કેટલી છે, બરાબર, એ જ વસ્તુ લખવાનું છે. અને જ્યારે પાચન ક્રિયા લખીએ છે, તમને પ્રશ્ન એવો પૂછે કે મનુષ્યમાં પાચન ક્રિયા વર્ણવો. તો પાચન ક્રિયામાં મોઢામાં આપણે ખોરાક અંતઃગ્રહણ કરીએ છીએ, દાંત એને ચાવે છે, ત્યાંથી લાળ રસ એને અંદર ઉતારે છે. એ બધી જ વસ્તુ એની જોડે કોણ ભળે છે, શું છે શું નહીં. હવે આજે આપણે આપણા મોઢામાં આપણે ખોરાક નાખીએ છીએ, પછી એનું શું થાય છે એની જોડે, એ વસ્તુ અહીંયા શીખવાની છે. કોણ કોણ એને સાથ આપે છે, બરાબર. તો એના માટે એક આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. પ્રવૃત્તિ 6.3 1 ml 1% સ્ટાર્ચનું દ્રાવણ 2 કસનળી A અને B માં લો. એટલે 2 કસનળીને આપણે અંગ્રેજીમાં કહીશું ટેસ્ટ ટ્યુબ, બરાબર. કસનળી A માં એટલે બંનેમાં સ્ટાર્ચનું દ્રાવણ લીધું. કસનળી A માં 1 ml લાળ રસ નાખો. લાળ રસ, આ લાળ કઈથી ટપકે? જેમ કોઈક સરસને જોઈને તમારા મોઢામાંથી ટપકે ને. સારું સારું ખાવાનું જોઈને કૂતરાને આપણે કહીએ, લે કૂતરા તું 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 લે, એમ કે એટલે કૂતરું કેવું આમ લાળ ટપકાવતું આવે.
હા, ગાય 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 કરીએ તો ગાય કેવી લાળ ટપકાવતી આવે. તો એ લાળ રસ એ કસનળી એમાં નાખવાનો છે અને બીજામાં કશું નાખવાનું નથી. હવે બંને કસનળીને 20 થી 30 મિનિટ સુધી હલાવ્યા વગર મૂકી રાખો. હલાવવાની નથી, મિશ્રણ નથી કરવાનું, ખાલી એને મૂકી રાખો. હવે અવલોકન કરો કે પ્રત્યેક કસનળીમાં કેટલાક ટીપા મંદ આયોડીનના દ્રાવણના નાખો. મંદ આયોડીન. આ આયોડીન એટલે આપણું જૂના પિક્ચરનું અથવા તો પહેલાના જમાનામાં તમારા મમ્મી પપ્પાઓને કદાચ પૂછજો કે તમને જ્યારે વાગતું હતું ત્યારે ડૉક્ટર પેલું આયોડીન ટિંચર લગાવતો હતો અને એકદમ ટિંચર બળે. હો, એકદમ ટિંચર બળે. આમ ભૂલે ચૂકે જો આમ લગાવી દીધું હોય ને તો બાપાના બાપા 7 પેઢી સુધી બધું યાદ આવી જાય. તો એ આયોડીન એકદમ મંદ આયોડીન એટલે એની અંદર પાણી નાખેલું હોય અથવા તો એને એની પ્રબળતા ઓછી કરેલી હોય એટલે એ લગાડો તો બળે ઓછું. તો એ નાખ્યા પછી કઈ કસનળીમાં તમને રંગ પરિવર્તન દેખાય છે? જે કસનળીમાં સ્ટાર્ચ અને લાળ રસ બેય હતું એમાં કે એકલો સ્ટાર્ચ હતો એમાં તમને શેમાં રંગ પરિવર્તન દેખાય છે? આ વસ્તુ આપણી લેબોરેટરીમાં આપણે જાતે કરી શકીએ છીએ. હવે સ્ટાર્ચ એટલે મેં કીધું હતું કે આર કાંજી તારે કીધું હતું ને, તો એનું દ્રાવણ તમે કરી અને એ રીતે કરો. બરાબર. બંને કસનળીમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી એ વિશે તમે શું નિર્દેશિત કરી શકો? જે બંનેમાં સ્ટાર્ચની હાજરી તો છે જ, કારણ કે કસનળી એ અને બી બંનેમાં સ્ટાર્ચ તો લેવાનું જ છે. પણ કસનળી એમાં આપણે બીજો લાળ રસ ઉમેર્યો અને આયોડીનનું દ્રાવણ પણ ઉમેર્યું. બરાબર. કસનળી બી જે છે એમાં સ્ટાર્ચનું દ્રાવણ અને આયોડીનનું દ્રાવણ, એમાં લાળ રસ ઉમેરેલો નથી. તો હવે પ્રશ્ન એ થાય કે આ લાળ રસ એટલે કે લાળ એ સ્ટાર્ચ પર થતી પ્રક્રિયા વિશે શું દર્શાવે છે? એના કારણે આ સ્ટાર્ચ ઉપર શું પ્રક્રિયા થાય છે? તો એ પ્રવૃત્તિ આપણે અહીંયા આગળ પ્રેક્ટિકલી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો? અને જેને બહુ લાળ ટપકતી હોય ને એને લાળ રસ લેવો, એના 2 ટીપા પાડી દેવા. અહીંયા કેટલું ml લીધું? 1 ml જ લીધું છે ને. 1 ml એટલે આટલું જ થાય. બરાબર. તો એટલી લાળ તો બધા મળામથી ટપકતી જ હોય ને. તમને ભાવતી વસ્તુ સામે મૂકી દેવાની, ખાવાની હાલવાની. ખાલી મૂકી દેવાની સામે, ટપકે ને. હવે એકચ્યુઅલી આપણે પાચન ક્રિયા જે ભણવાની છે એ ભણીએ છીએ. થોડુંક ધ્યાન રાખજો અંદર પણ અને બહાર પણ. નંબર 1, આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. આપણો પાચન માર્ગ એટલે મુખથી ગુદા સુધીનો, મળદ્વાર સુધીનો આપણો પાચન માર્ગ છે. ગમે તે ખાઓ, વેજ ખાઓ, નોનવેજ ખાઓ, પથરા ખાઓ, જીવડા ખાઓ, જે ખાવું હોય ખાઓ, બધાને એક જ માર્ગમાંથી પસાર થવાનું છે. ધોરણ 10 માં પરીક્ષામાં સારું પરિણામ લાવવું એના માટે એક જ રસ્તો છે, ભયંકર મહેનત. બીજો કોઈ રસ્તો છે જ નહીં. અને એમાં એક્ઝિટ એકવાર અંદર ગયા પછી છેક બીજા છેડે એક્ઝિટ છે. એવું નથી કે ભાઈ અંદર ગયા પછી આપણે આમ જતા રહીએ ને તેમ જતા રહીએ ને રમતમાં જઈએ ને સ્પોર્ટ્સમાં જઈએ ને નાહવા જઈએ ને ફલાણે જઈએ ને ઢીકણે જઈએ ને.
ધોરણ 10 ના વિદ્યાર્થી માટે એ હોતું જ નથી. એક જ માર્ગ, એક જ ધ્યેય, એક જ રસ્તો, મહેનત. અહીંયા પણ કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઓ એને એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. સ્વાભાવિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું છે. આપણે જે ખોરાક લઈએ છીએ ને, અન્નનો જે દાણો આપણે મોઢામાં નાખીએ છીએ એને એક ક્રિયામાંથી પસાર થવાનું છે. અને આ એ ક્રિયા કઈ છે? જેથી તેઓનું નાના નાના સમાન ભાતવાળા, સમાન ભાત, અહીંયા ભાત એટલે આપણો ચોખાનો ભાત નહીં, અહીંયા ભાત એટલે આકાર, સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય. કેમ હરખા કરવા પડે? આપણે તો ભાખરી અલગ, શાક અલગ, દાળ અલગ, ભાત અલગ, કચુંબર અલગ, અથાણું અલગ, શ્રીખંડ, ભજીયા, ફરસાણ, આ તે બધું અલગ અલગ કહીએ છીએ. પણ એનું આ પાચન ક્રિયામાં એક સમાન કણોમાં રૂપાંતર થઈ જાય છે. અને સમાન કણો એટલે આપણે આ જ પ્રકરણમાં આગળ જોઈ ગયા છે, જટિલ કણોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. બરાબર? તો કણોનું રૂપાંતર થાય છે. એના માટે આપણે શું કરીએ છીએ? આપણે ત્યાં શું થાય છે? આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. તો આપણા મોઢામાં દાંત શું કામ કરે છે? તો ખોરાકને ચાવવાનું કામ કરે છે. અને ચાવીને એ શું કરે છે? તો મોટા કણોનું નાના નાના એક સરખા ભાતવાળા કણોમાં રૂપાંતર કરે છે. એ કોણ કરે છે? તો દાંત કરે છે. પાચન માર્ગનું અસ્તર, પાચન માર્ગનું અસ્તર, અસ્તર એટલે સ્તર, ખૂબ નાજુક હોય છે. આપણે ઘણી વખત પેલા ઝીણા કપડા પહેરીએ છીએ તો અંદર દરજીને કહીએ છીએ ને, જરી અસ્તર મૂકજો અંદર. કેમ કહીએ છીએ? કહીએ છીએ ને. તો અહીંયા આપણો જે પાચન માર્ગ છે, આપણી જે અન્ન નળી છે કે મોઢાથી માંડીને છે મળદ્વાર, એ એકદમ નાજુક છે. જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે. આપણે જે ખોરાક લઈએ છે, હવે સારું મોઢામાં ભીનો કરવો એના કરતા પાણી બોળી બોળીને જ ખાઈએ તો ના ચાલે. અહીંયા આ લોકો, જો હું નહીં કહેતો, બરાબર, મારું નામ વચ્ચે દેવા નહીં, અહીંયા તમને એવું કહે છે કે ખોરાકને ભીનો કરવામાં આવે છે, બરાબર, તો આપણે પાણી બોળીને ખાઈએ તો ના ચાલે, સીધો રમાઈને ઉતરી જ જાય ને. પણ એવું કરાય નહીં. પાચન માર્ગનું અસ્તર ખૂબ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે. કેમ ભીનો કરવામાં આવે છે? કે જેથી તેમનો માર્ગ સરળ બને. આ ખોરાકનો માર્ગ સરળ બને, એનું વહન, કારણ કે એને ધકે પંજે 150 એમ કરીને હોજરીમાં નાખવાનો હોય છે. માનો કે મેં આગળ કીધું તે પ્રમાણે તમે આમ મોઢામાં ખોરાક નાખ્યો અને ધબાક લઈને અહીં હોજરીમાં પડે તો શું થાય? મજા આવે ને? એકદમ નાજુક અંગ છે, જો ધબાક લઈને પડે ને તો અંદર બોમ્બ બ્લાસ્ટ થાય, હોજરી ફાટી જાય. બરાબર? તો માર્ગ સરળ બનાવવા માટે ખોરાકને ભીનો કરવામાં આવે છે. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પણ પદાર્થ ખાઈએ છે, જો આવ્યું લાડ ટપકે, આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પણ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મુખમાં પાણી આવે છે. મસ્ત રોડ ઉપરથી સાયકલ લઈને જતા હોય અને બાજુમાં પાણીપુરીની લારી વાળાની પાણીની સુગંધ આવે, હેને 5ની તો ખાઈ જ લઉં, મોઢામાં પાણી આવી જાય, 5ની તો ખાઈ જ લઉં, અને ખાવા જાય ને તો 50ની ખાઈ ના આવે. બરાબર? તો ભાવતી વસ્તુ જોઈને આપણા મોઢામાં પાણી આવે છે. આપણે બધા રોજે રોજ આ બધું બોલીએ જ છે લા, જે બોલીએ છે, જે કરીએ છે એ જ લખવાનું છે, પણ તોય લખતા ના આવડે તો પછી વાંકો ન.
પ્રેમનો જ ને. તારો જ ને. કેમ? પછી કે છે ખરેખર આ પાણી નથી, મોઢામાં જે પાણી આવે છે ને એકચ્યુઅલી પાણી નથી, તો શું છે કે તો કે આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને આપણે લાળ રસ કે લાળ કહીએ છે. હે એટલે મુખમાં, અહીંયા આગળ મુખમાં શું થાય છે તો કે લાળ ગ્રંથિમાંથી લાળ રસ, મોઢામાં આ લાળ રસ ભર્યો. હવે કે છે આ લાળ રસમાં શું છે જોઈએ પાછો. બરાબર, આપણે કઈ એમને મોઢામાં પાણી આવે ને બધું આમ એવું થઈ જતું એવું નહીં, પણ એની અંદર પણ પાછું બીજું કઈ હોય છે. જુઓ ત્યારે, હા, આપણે જે ખોરાક લઈએ છે તેના વિશે બીજી એક બાબત છે, એ જટિલ રચના ધરાવે છે. કોણ? ખોરાક લઈએ છે ને એ. બરાબર, અને જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો, તમારે બીજા કોઈ માર્ગે કરવું હોય તો વાંધો નહીં, હા, પણ પાચન માર્ગ દ્વારા જો એનું શોષણ કરવું હોય તો તેનો નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત થવા જોઈએ, કરવા જોઈએ. આપણે તો મોટા મોટા કોળિયા મોઢામાં નાખીએ છે, દાંત બિચારો ચાવી કેટલું ચાવે, તો પણ એને નાના નાના કણોમાં, અહીંયા કે છે નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા, ખંડિત એટલે એના ભાગ કરી નાખવા, કરવા જોઈએ છે. અને આ જે વિઘટિત કરવાનું કાર્ય કે ખંડિત કરવાનું કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે. જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે. તો લાળ રસની અંદર ઉદ્દીપકો કયા કયા છે એ આપણે જોઈએ. આ ઉદ્દીપકોને પાછા બીજું નામ કયું છે તો કે ઉત્સેચક. આ ઉદ્દીપકોને, જૈવિક ઉદ્દીપકોને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક કહીએ છીએ. હવે કે છે આ લાળ રસ જે છે ને, તમારો જે લાળ ટપકે છે, તમારી જે લાળ ટપકે છે ને, એમાં શું હોય છે તો કે એક ઉત્સેચક હોય છે, જેને લાળ રસીય એમાઇલેઝ કહેવામાં આવે છે. આ લાળ રસનો ઉત્સેચક કે ઉદ્દીપક કોણ છે? એમાઇલેઝ. આ એમાઇલેઝ શું કામ કરે છે તો કે આઈ પછી HIJ. આ એમાઇલેઝ શું કામ કરે છે? એમાઇલેઝ નું કાર્ય તો કે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરા, આ શર્કરા એટલે આપણો ગ્લુકોઝ, શર્કરા એટલે આપણો ગ્લુકોઝ, એમાં ખંડિત કરીને રૂપાંતરણ કરે છે. આ એમાઇલેઝ શું કામ કરે છે તો સ્ટાર્ચનું શર્કરા એટલે કે ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે. હવે જે વસ્તુ ગ્લુકોઝ માં રૂપાંતર થઈ ગયું એટલે શક્તિનું સ્વરૂપ આવી ગયું. ગ્લુકોઝ હે શક્તિનું સ્વરૂપ આવી ગયું. તો આપણા મોઢામાંથી જ પાચનની ક્રિયા શરૂ થઈ જાય છે. સૌથી પહેલું સ્ટાર્ચનું પાચન થાય છે. કોનું? સ્ટાર્ચનું પાચન થાય છે. હવે કલ્પનાનો કે ખોરાકને ચાવવા દરમિયાન આપણી જે માસલ જીભ છે, આપણી જીભ કેવી હોય છે? માસલ જાડી હોય છે ને,
કોઈની પાતળી છે હે, અને પાછી જીભ કેવી હોય છે? આવડી મોટી. જીભ કેવી હોય છે? અમુકની તો આવડી મોટી હોય છે ને. હા, કોક દાડો બહાર ખેંચીને કાઢીને જોવાની, હા, કે એટલી મોટી છે કે નહીં. બહુ બોલબોલ કરતા હોય તો આ માસલ જીભ જે છે એ ખોરાકને લાળ રસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. એમનેમ પાચન થતું નથી. બરાબર? તો મોઢાની અંદર જ આપણી પાચન ક્રિયા શરૂ થઈ જાય છે. આખા ફકરામાંથી આપણે એટલું શીખવાનું છે, મોઢામાં લાળ ગ્રંથિમાંથી લાળ રસ ટપકે છે. એમાં ઉદ્દીપક કે ઉત્સેચક એમાઇલેઝ હોય છે, અને એ ખોરાકમાંના સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ વસ્તુ મુખમાં થઈ. હવે એનાથી અંદર ઉતરીએ, મોઢાથી અંદર, તો એમાં શું થાય છે એ આપણે જોઈએ. બરાબર? તો મોઢામાં થઈ ગયું. હવે ખોરાક અંદર જાય છે ભાઈ, હે, મોઢામાંથી હવે અંદર જાય છે, ગળામાંથી અંદર ઉતરે છે. જોઈએ. પાચન માર્ગમાં દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ અને તેમની નિયત રીતે થાય છે તે જરૂરી છે. નિયમિત ગતિ અને નિયત રીતે. નિયત એટલે નિશ્ચિત રીતે. આટલી સ્પીડ એટલે આટલી સ્પીડ. આવું કરવાનું એટલે આવું જ કરવાનું. જો આગુ પાછું કર્યું, તમને ઘણી વખત એવો અનુભવ થયો હશે, બહુ જ ભયંકર તરસ લાગી હોય, હા, અને આપણે આમ અકરાત્યાની માફક આમ પાણી આમ પીવા બેસી જાય. આમ પાણી એટલું બધું, પણ પછી આપણું જે અન્નનળી જે છે એ એની ગતિને સ્વીકારશે નહીં તો શું થશે? તરત બધું બહાર આવી જશે. અથવા તો અંદર તમને કંઈક વાગતું હોય, કંઈક દુખતું હોય એવો અનુભવ થશે. આવું થાય છે, કોક દાડો થાય છે. તો નિયમિત ગતિ અને નિયત રીતે, ચોક્કસ રીતે થવી જોઈએ. એનાથી શું થાય? જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. કારણ કે આ ખોરાકને છે ને જે વિસ્તારમાંથી પસાર કરવાનો છે ને, તઈ પાછી એની પર ક્રિયા કરવાની છે. મોઢામાં નાખ્યો તો તઈ ક્રિયા, હવે અન્નનળીમાં આવે તઈ ક્રિયા, હોજરીમાં નાખો તઈ ક્રિયા, નાના આંતરડામાં, પક્વાશયમાં, બરાબર, બધી જગ્યાએ એની પર કઈ ને કઈ ક્રિયા કરવાની છે. તો જોઈએ. પાચન માર્ગના અસ્તરમાં, પાચન માર્ગનું અસ્તર, અસ્તર એટલે લેયર, એમાં લયબદ્ધ સંકોચન પામી. લયબદ્ધ એટલે ખોરાક આમ સંકોચન પામી પછી આમ ખુલે ને એટલે ધીમે રહીને નીચે જાય. ફરી પાછો આમ થઈને આમ જાય ને એટલે પાછો નીચે જાય. ફરી આમ થઈને આમ જાય એટલે હજી નીચે. એમ તમે જે નાખતા જાવ એ ધીમે ધીમે સંકોચન અને વિસ્તરણના કારણે એ આગળ ગતિ કરતો જાય. એટલે એને ધક્કો મારવાનો, ધક્કો મારવાનું કામ કરે. બરાબર? ખોરાકને આગળ ધકેલી શકે. આ ધક્કો એમને નહીં વાગતો. આ ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. અહીંયા સ્નાયુ એટલે તમારી પેશી. તો અહીંયા એવા પ્રકારની પેશી અન્નનળીમાં આવેલી હોય છે કે જે ખોરાકને આગળ ધક્કો મારવામાં મદદ કરે છે. બરાબર? આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ એ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. સંપૂર્ણ પાચન માર્ગ. એવું નહીં કે ખાલી અહીંયા જ, છેક નીચે જાય ત્યાં સુધી. બરાબર? અને નીચે જાય ત્યારે એને અંદરથી ધક્કો મારે, જા બહાર જા. કારણ કે ત્યાં આપણે તો કશું કરતા જ નથી. આપણે તો અહીંયા ઓરી દીધું, જે થવું હોય થાય, જા તારું. અંદર બિચારા પર કેવું થાય છે તમે જુઓ, કેવું થાય છે.
ચલો હવે મુખ થી જઠર સુધી, મોઢામાં થઈ ગયું, હવે મુખ થી જઠર સુધી કેટલો લાંબો રસ્તો છે જુઓ તમે. મુખ થી જઠર સુધી આખી અન્નનળી પસાર કરવાની છે. તો ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. અને આ જઠર જે છે ને એક મોટું અંગ છે. જઠર મોટું અંગ છે, બરાબર, જે ખોરાક આવતાની સાથે વિસ્તરણ પામે છે. બોલો, એક તો જઠર પાછું મોટું અંગ છે અને જેવો ખોરાક અંદર પડે ને એવું ફૂલી જાય, મોટું થાય, વિસ્તરણ પામે. એટલા માટે કોઈ દિવસ ખાધા પછી, આમ ખાધા પહેલા અને ખાધા પછી આપણી જે બે પાંસરી છે એ પાંસરીના એન્ડ પોઈન્ટ એટલે વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ જરી ખાધા પછી એટલે ખાધા પહેલા હાથ ફેરવી જોજો અને એનો ઘેરાવો માપી જોજો, અને ખાધા પછી એનો ઘેરાવો માપી જોજો, હાથ ફેરવી જોજો. તમને એવું લાગશે કે અહીંયા આગળ સોજો આવી ગયો હોય અથવા પેટ ફૂલી ગયું. બહુ ખાધું આજ તો જો ને પેટ કેવું ઢમઢમ થઈ ગયું. એ ઢમઢમ થાય છે ને એ કેમ થાય છે? તો કે એ હોજરી એટલે કે જઠરનું, આ જઠરનું બીજું નામ આપણે શું કહીશું? હોજરી. જઠરને બીજું નામ આપણે શું કહીએ છીએ? હોજરી. બરાબર? તો એ જઠર એનું વિસ્તરણ થાય છે, મોટું થાય છે. એક તો છે મોટું અને પછી ફૂલે, પછી અંદર પેટમાં દુખે જ ને, હે? પછી આ લોકો એમ કે હારું પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, તો પછી દુખે તો ખરું ને. મણ ખાધું, કેપેસિટી અડધા કિલોની હોય. તો હોજરી વિસ્તરણ પામે છે. જઠરના સ્નાયુમય દિવાલ, જઠરના સ્નાયુમય દિવાલ નહીં પણ જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને, એટલે જઠરની અહીંયા આવશે, ના નહીં આવે. જઠરની આ સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. એટલે મોઢામાંથી અન્નનળીમાં આયા, અહીંયા મુખમાંથી અન્નનળીમાં આયા, બરાબર, અને અન્નનળીમાંથી હવે આપણે અહીંયા જઠરમાં આવીએ છીએ. તો જઠરમાં પાછા પાચક રસો એની અંદર ભેગા થાય છે. જઠરમાં પાચક રસો ભેગા થાય છે. તો એ કેવી રીતે થાય છે આપણે જોઈએ. નંબર, આ જઠર મોટું અંગ છે, વિસ્તરણ પામે છે. જઠરમાં સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરે છે. આ પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ, જઠરમાં શું હોય છે? જઠર ગ્રંથિ. આ ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. અને આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, આ ગ્રંથિઓમાંથી કયો સ્ત્રાવ થાય છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. પછી બીજું શું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આપણને ખબર છે કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl એટલે કોઈ પણ એસિડ જે હોય ને એ એસિડ આપણે હાથમાં ટપકું મૂકીએ તો એનું ટપકું, આમ હાથમાં એક ટીપું મૂકીએ ને તો એનું ટપકું જમીન ઉપર પડે. આ એસિડનો ગુણધર્મ છે. શું થાય? કાણું પડી જાય. શું થાય? આપણે અહીંયા ટીપું મૂકીએ ને તરત જ નીચે ટપકું પડે, એટલે એનો મતલબ એસિડ કાણું પાડી નાખે. એ એસિડ આપણી હોજરીમાં સ્ત્રાવ થાય છે એનો. કોના માટે? તો આજે બધા ખોરાકના કણો આયા ને એનું પાચન કરવા માટે. કુદરતે કેવી વ્યવસ્થા ગોઠવેલી છે? એસિડ, બરાબર, અને પછી શું કે છે?
હાઇડ્રોક્લોરિક એસિડ તો બરાબર, ડી પછી ઈ. અને પ્રોટીન પાચક, પ્રોટીનના પાચન માટે કોણ? તો કે પેપ્સિન. પેપ્સિન અને શ્લેષ્મ. પ્રોટીનના પાચક ઉત્સેચકો એ કોણ કોણ છે? તો કે પેપ્સિન અને શ્લેષ્મ. આ શ્લેષ્મ એટલે શું? તો આપણે જેને ચિકાસ કહીએ છે. અહીંથી જે બધું તમે જેને કહો છો ને લીટ, બરાબર, એ પણ શ્લેષ્મનો એક પ્રકાર છે. તો જઠરમાં ખોરાકનું શું થાય છે તમે જુઓ. અન્નનળીમાંથી બિચારો ધક્કા ખાતો ખાતો, હા, ધકેલ પંજે 150 આપણે કહીએ છીએ ને કે પહેલા ધોરણથી 9મા ધોરણ સુધી તો ધક્કા મારી મારીને ઉપર ચડાઈ ગયા હોય, હે, પછી હવે જઠરમાં એટલે મોટી જગ્યા આવી 9-10, અને એમાંય પાછું અંદર પડે ને એટલે એનું વિસ્તરણ થાય. અને પછી શું દશા થાય? જો સૌથી પહેલો તો એની પર એસિડ નાખે. સૌથી પહેલો એની પર શું નાખે? એસિડ નાખે. એસિડ. સાલું તેજા પિક્ચર જોયું છે? હે, એસિડ નાખે તો શું થાય? મોડું બળી જાય. હા, પેલું ગંગાજલ, અજયભાઈ દેવગન વાળું પિક્ચર જોયું છે બિહારનું? હા, એમાં પણ અગર અબ હમારી બહેન દીકરીઓ પર કોઈ ઊંચી નજર ડાલેગા उस पे ये गंगाजल छिड़केंगे एम के. અને મારા બેટા ગ્લાસ બોટલમાં ભરી જ રાખે. સ્કૂલની ચાય મળશે ઉપર પકડ. તો એસિડ નાખ્યો. એસિડ ની જોડે જોડે તમાર ભાવતું પેપ્સી. હે, હવે આ પ્રોટીન, તમારા શરીરના ખોરાકમાં જે પ્રોટીન તત્વ આવ્યું, ચણા ખાઈએ ને એટલે ઘોડા જેવા થવાય. કેમ? તો કે ચણામાં પ્રોટીન આવે. તો એ પ્રોટીનના પાચન માટે પેપ્સી. પેપ્સી કે પેપ્સિન? પેપ્સિન. અને ચિકાસ એટલે કે શ્લેષ્મ. આ ચિકાસને વિજ્ઞાન શું કહે છે? શ્લેષ્મ. એનો સ્ત્રાવ કરે છે. આ ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને, આ હાઇડ્રોક્લોરિક એસિડ આપણી હોજરીમાં એસિડિક માધ્યમ તૈયાર કરે છે. ખાધા પછી જે એસિડિટી થાય છે ને, હે, ખાધા પછી એસિડિટી થાય છે ને, અથવા તો ખાધા વગર અમુક લોકોને થાય છે. એ એસિડિટી કેમ થાય છે? ખાવાનો ટાઈમ થયો, હજી તમે કશું આપ્યું નથી, અને અંદરથી પેલી ઘડિયાળ ગોઠવેલી જ હોય, 12 વાગે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તરત અંદર ઝરવાનું ચાલુ થઈ જાય. એટલે લય બળે. બરાબર? તો આ હાઇડ્રોક્લોરિક એસિડ અંદર એસિડિક માધ્યમ તૈયાર કરે છે. એફ પછી જી. આ એસિડિક માધ્યમ જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ થાય છે. આ એસિડિક માધ્યમ આ શું કરે છે? એસિડિક માધ્યમ આ એસિડિક માધ્યમ એ પ્રોટીનના પાચનની જે પ્રક્રિયા છે એમાં મદદ કરે છે. એટલે પ્રોટીનનું પાચન કરવા માટે એસિડિક માધ્યમ જરૂરી છે. બરાબર? હવે H તમારા મત પ્રમાણે ગણીએ, તમારા લોકોના મત પ્રમાણે ગણીએ તો એસિડ HCl બીજું કયું કાર્ય કરતો હશે? આ હાઇડ્રોક્લોરિક એસિડ બીજું શું કામ કરતો હશે? એને એક જ કામ હોય? તો કે આઈ સામાન્ય પરિસ્થિતિમાં આ શ્લેષ્મના લીધે જઠરના આંતરિક અસ્તર, આ જે ચિકાસ જરે છે ને, એ ચિકાસ કેમ જરૂરી છે? આપણે આમ ચીકણું જોઈએ ને તો આપણે છી કરીએ છીએ.
પણ એ ચિકાસ કેમ જરૂરી છે જુઓ, આ શ્લેષ્મના કારણે જઠરના આંતરિક અસ્તરને આ એસિડ સામે રક્ષણ આપે છે. હોજરીમાં એસિડ ઝરે છે તો એસિડની સામે કુદરતે એને રક્ષણ આપી દીધું, અંદર ચિકાસ આપી દીધી, એટલે એસિડના લીધે છોલાઈ જાય નહીં. પણ જો આ શ્લેષ્મ ના બને તો, એનો સ્ત્રાવ ના થાય તો આપણને હોજરીમાં ચાંદા પડી જાય છે, આવું કહીએ છે ને કોઈ બીમારીમાં, હોજરીમાં ચાંદા પડી જાય છે, બરાબર. આઈ પછી જે આપણે ઘણા બધા વયસ્કોને, આ વયસ્કો એટલે કોણ ભાઈ? ઉંમરલાયક અથવા તો ઘરડા મોટા લોકોને, નાના છોકરાને એસિડિટી થાય એવું ભાગ્ય જ હોય. કારણ કે નાના છોકરા હોય ને ત્યાં સુધી તો પથરાય પચી જાય, પણ મોટા લોકોને આપણે આવું બધું બોલતા સાંભળ્યા છે, તો બહુ જ એસિડિટી થઈ ગઈ છે, હે અડધી રાત્રે ઊભો થઈને 10 ગ્લાસ પાણી પી જાય, બહુ બરે છે, હે ઈનો લાવો, ઈનો બુલબુલે, હે પાછા પેલા જેઠાલાલ કે હેડો સોડા પીવા. તો એસિડ નું મારણ શું? તો કે બેઝ. એસિડ નું મારણ શું? તો કે બેઝ. જે એસિડ ના કારણે લાઈ બળી, અંદર બેઝ સોડા NaOH, સોડા તમે નાખો એટલે બેઝ ન્યુટ્રલ થઈ ગયું, ને, બરાબર. તો વયસ્કોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા હશે, તો હવે શું તેનો સંબંધ ઉપરયુક્ત વર્ણવેલી બાબત સાથે હોઈ શકે ખરો? આ એસિડિટી કેમ થાય છે ખબર પડી ગઈ ને હવે? તો થાય જ ને બેન, વરસાદની સિઝન ચાલુ થઈ, માંડ એક વખતનો વરસાદ પડ્યો અને તરત ઘેર આવીને હોશિયારીઓ કરે, આજે જો પહેલો વરસાદ છે, ભજીયા બનાવશે, જોડે મરચાં ડુંગળી તળજી, બરાબર. ચોમાસાની સિઝનમાં ઠંડક મસ્ત હોય, એમાં મરચા વાળા, ડુંગળી વાળા મસાલેદાર ભજીયા ખાધા હોય, હે, અને પછી રાત પડે, એસિડિટી થાય જ ને, થાય ને. તો એવું બધું કરવું નહીં, કરવું જોઈએ. સારું, તમે કરશો તો અમને ફાયદો છે ને. હવે આ જઠરમાં ખોરાકનું શું થાય છે? તો જઠરમાં ખોરાકના કણો પર હાઇડ્રોક્લોરિક એસિડ પડે છે. હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે છે? તો કે પ્રોટીનના પાચન માટે, પેપ્સિનને મદદ કરવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે. તો કે શ્લેષ્મ શું કરે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ સામે હોજરીના અસ્તરને રક્ષણ આપે છે, બચાવી લે છે. એટલે મોઢામાં સ્ટાર્ચનું પાચન, હોજરીમાં એટલે કે જઠરમાં પ્રોટીનનું પાચન આખું નહીં થઈ જતું, શરૂઆત થાય છે, આખે આખું નહીં થઈ જતું, બરાબર. હવે જઠરમાંથી પાછા આકૃતિમાં જાઓ. આ અહીંયા જે જઠર હતું ને વાલ જેવું, આ જઠરમાંથી હવે તમારો ખોરાક નાના આંતરડામાં જાય છે. જુઓ, પાછો જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં, કારણ કે જઠર આટલું મોટું અને નાનું આંતરડું આટલું નાનું, હવે એક હાથે અંદર પહેરી જાય બધાય તો વિચારું અંદર જ ફાટી જાય ને. એટલે થોડા થોડા જથ્થામાં અંદર જાય છે, બરાબર. નાના આંતરડામાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ માટે કોણ એને મદદ કરે છે? બરાબર. તો હવે આ નાના આંતરડામાં આવ્યો, જે મુદ્રિકા સ્નાયુ પેશી, જેને ની જઠર વાલ્વ કહીએ છે, ની જઠર વાલ્વ, એના દ્વારા આ ખોરાક નિયંત્રણ થાય છે. એટલે અહીંયા તમે આકૃતિમાં જુઓ, ક્યાંક ની જઠર વાલ્વ એવું બતાવ્યું છે તમને? કઈ નથી બતાવ્યું ની જઠર વાલ્વ?
નથી બતાવ્યું ને? તો જો અહીંયા તમારું જઠર પૂરું થાય છે, એ જઠર પૂરું થયા પછી એનો એક છેડો લીવર બાજુ ઉપર જાય છે. જો લીવર બાજુ જાય છે ને, એ લીવર બાજુ જ્યારે જાય છે ને ત્યાં આગળથી આપણું નાનું આંતરડું શરૂ થઈ જાય છે. બરાબર? અહીંયા હું લીટો મારું છું, એ નાનું આંતરડું અહીંયા શરૂ થઈ જાય છે અને અહીંયા એક વાલ જેવી રચના હોય છે. એ વાલ શું કરે, અહીંથી આમ થોડોક જથ્થો જાય, ખુલી જાય છે વાર, પછી પેલું અંદર જતું રહે ને એટલે પાછું બંધ થઈ જાય, પછી થોડી વાર થાય ને એટલે પાછું ખુલે, પછી બંધ થઈ જાય, ખુલે, બંધ થાય, એટલે થોડો થોડો જથ્થો જ અંદર જવા દે. ચલો બે 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 જણ આવી જાવ, 2 જણ આવે પૂરું, 2 જણ આવે પૂરું. તો આ ની જઠર વાલ્વ એટલે કે મુદ્રિકા સ્નાયુ આ કામ કરે છે. બરાબર? હવે આ નાનું આંતરડું છે ને, એની વિશેષતા જુઓ. પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. આખા પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ એટલે કે અંગ છે આના, અને એ ખૂબ જ ગૂંચળાદાર હોવાના કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. ઓછી જગ્યા જુઓ, અંદર તમને બતાવશે. તમારી આ જે વચ્ચેનું જે લાલ આંતરડું છે ને, વચ્ચેનું નાનું લાલ કલરનું વચ્ચેનું, એ તમારું નાનું આંતરડું છે. તો એ નાનું આંતરડું કેટલા ભાગમાં ગોઠવાયેલું છે જુઓ. સૌથી મોટામાં મોટું, લાંબામાં લાંબુ, પણ ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે, એકબીજાને આંટી વળી જતી નહીં, વળ ચડી જતો નહીં. બરાબર? આવું કશું થતું નથી. એકનું બીજામાં ગાંઠ કઈ વળી જતી નહીં, તો એવું કશું થતું નથી, તો પણ વ્યવસ્થિત ગોઠવાયેલ હોય છે. પછી કે છે વિવિધ પ્રાણીઓમાં આ નાનું આંતરડું પાછું જેવું તેવું નથી હો. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારના આધારે ભિન્ન ભિન્ન હોય છે. બરાબર? ખોરાકના પ્રકારના આધારે. તો ખોરાકના કેટલા પ્રકાર? વેજ અને નોન વેજ. અને બીજું તકે કોન્ટિનેન્ટલ, ત્રીજું તકે ચાઇનીઝ. બરાબર? પણ મોટા ભાગે ખોરાકના પ્રકાર વેજ અને નોન વેજ, શાકાહારી અને માંસાહારી. ત્રીજો હોય તો તૃણાહારી. બરાબર? ખાલી ઘાસ ખાઈ જીવતા હોય. બરાબર? તો આ જે તમે જે પ્રાણી જે પ્રકારનો ખોરાક લેતો હોય એ પ્રમાણે એના નાના આંતરડાની લંબાઈ હોય. તમે જુઓ અહીંયા આપેલું છે ઘાસ ખાનારા એટલે તૃણાહારી. ઘાસ ખાનારા એટલે તૃણાહારી. આ તૃણાહારી એટલે કે શાકાહારી પ્રાણીઓ, એમાં સેલ્યુલોઝ, આ સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂર હોય છે. એટલે શાકાહારીમાં કેવું હોય છે? લાંબુ. અને માંસાહારીમાં, હવે તમે જુઓ અહીંયા આગળ હું નથી કહેતો, જો વિજ્ઞાન કે છે, કોઈએ મારું નામ દેવાનું નહીં. બરાબર? વિજ્ઞાન એવું કહે છે ભાઈ કે માંસનું પાચન સરળ હોય છે. એટલે સરળતાથી પાચન કરવું હોય જલ્દી તો તમારે માંસ, મચ્છી, મટન, તંગડી, મરઘી, ચીચી, માછલી, આ બધું ખાવું પડે. તો કે છે આ બધું કોણ ખાય? તો અહીંયા કીધું છે જુઓ. એમને એમ નહીં. આથી વગ જેવા માંસ ખાતા હોય એ બધા કેવા લોકો હોય? વગ જેવા હોય. વગ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું એ નાનું અને ટૂંકું હોય છે. બરાબર? માંસાહારીઓનું નાનું આંતરડું ટૂંકું
અને આપણા શાકાહારીઓનું નાનું આંતરડું મોટું લાંબુ હોય છે. આ હું નહીં કહેતો. અને આપણું વેજીટેબલ શાકાહારી પાચન કરવામાં થોડું જટિલ અઘરું પડે પચાવવું. જેવા તેવા લોકો શાકાહારી ના પચાઈ શકે. મજબૂત મનોબળ વાળા તીવ્ર ઈચ્છા શક્તિ વાળા લોકો હોય ને એ જ વેજીટેરિયન હોય. બાકી જેને જલ્દી જલ્દી બધું પતાવી દેવું હોય એ બધા માંસ ખાય. હે કારણ કે માંસનું પાચન સરળ. અને આ હું નહીં કહેતો, વિજ્ઞાન કહે છે. બરાબર. પાછા ઘેર જઈને એમ કે ગુરુજીએ કીધું છે માંસનું પાચન સરળ, હેડો આજથી ચાલુ. ખબરદાર જો મારું નામ દીધું તો. હા એમ. બરાબર. તો હવે અહીંયા આ ટૂંકું અને લાંબુ ત્યાં આપણે અટકીએ છીએ. પોઝ કરો. તો નાનું આંતરડું શાકાહારીઓમાં લાંબુ, માંસાહારીઓમાં ટૂંકું હોય છે. આવું આપણને ખબર પડી. આ નાના આંતરડામાં શું થાય છે? તો આ નાના આંતરડામાં કોનું કોનું પાચન થાય છે જુઓ તમે. કાર્બોદિત, પ્રોટીન અને તમારા મગજમાં જે ચરબી ચડેલી છે ને એ ચરબી, આ ત્રણે ત્રણનું સંપૂર્ણ પાચન કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એનું પૂર્ણ પાચન એ નાના આંતરડામાં થાય છે. આ કાર્ય માટે, આ પૂર્ણ પાચનના કાર્ય માટે એને કોણ મદદ કરે છે? તો કે છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ. આ નાના આંતરડામાં યકૃત અને સ્વાદુપિંડ, આ યકૃત એટલે આપણી ભાષામાં એને કહીએ છીએ લીવર, અને સ્વાદુપિંડ જેને આપણે કહીએ છીએ પેનક્રિયાસ. બરાબર. તો આ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો, હવે આ બેમાંથી કોણ કોણ સ્ત્રવે છે કે પદાર્થોને મેળવે છે? તો આ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન માટે નાના આંતરડામાંથી કોઈ સ્ત્રાવ થાય છે કે નહીં એની ખબર નહીં, પણ એની બાજુમાં જે અંગો છે યકૃત અને સ્વાદુપિંડ. હવે તમે આકૃતિ જુઓ. યકૃત એટલે આ તમારું બદામી એટલે ગ્રે કલર, મરૂન કલર જેવું છે લીવર. બરાબર. અને સ્વાદુપિંડ એટલે અહીંયા જુઓ વચ્ચે હોજરી અને મોટા આંતરડાની વચ્ચે એક પેલું અળસિયા જેવું એક પડ્યું છે ને, એ તમારું સ્વાદુપિંડ છે. એની અંદરથી જે સ્ત્રાવી દ્રવ્યો એટલે કે પદાર્થો જે ઝરે છે એ આ ત્રણના સંપૂર્ણ પાચન માટે મદદ કરે છે. તો હવે કોણ કોણ આવે છે જુઓ. આ નાના આંતરડામાં પાચન માટે કોણ કોણ આવે છે? જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે. જઠરમાંથી આવ્યો ને એસિડિક હોય છે. બરાબર. જઠરમાંથી એસિડિક ખોરાક એ નાના આંતરડામાં આવે છે. આ એસિડિક ખોરાકને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે, એટલે આ સ્વાદુપિંડમાંથી જે ઉત્સેચકો જે ઝરે છે એ તેઓને આલ્કલીય બનાવી દે છે. એટલે આ સ્વાદુપિંડ શું કરે છે? આ સ્વાદુપિંડ એસિડિક ખોરાકને આલ્કલી એટલે બેઝિક, આલ્કલી એટલે બેઝિક ખોરાક બનાવી દે છે.
HIJK, કે પછી L. યકૃતમાંથી સ્ત્રવતો, યકૃતમાંથી કયો સ્ત્રાવ છે? તો કે પિત્તરસ. યકૃતમાંથી સ્ત્રવતો પિત્તરસ. આ પિત્તરસને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બાઇલ. હા, આ બાઇલ આ કાર્ય કરે છે. શું કામ કરે છે? તો કે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવને ઝરવામાં મદદ કરે છે અને એ એસિડિક ખોરાકને બેઝિક એટલે કે આલ્કલીમાં રૂપાંતર કરે છે. આ પિત્તરસ શું કામ કરે છે? બરાબર, એટલે સોરી, સ્વાદુપિંડમાંથી ઝરતો જે રસ છે એ એસિડિક ખોરાકને આલ્કલીમાં રૂપાંતર કરે છે અને યકૃતમાંથી ઝરતો જે આ પિત્તરસ છે, આ પિત્તરસ એ વધારામાં ચરબી પર પ્રક્રિયા દર્શાવે છે. એટલે આ પિત્તરસ શું કામ કરે છે? ચરબીનું પાચન કરે છે. બરાબર, એમ નાના આંતરડામાં આ ચરબી જે હોય છે એ મોટા ગોલકો સ્વરૂપમાં હોય છે. નાના આંતરડામાં ચરબી મોટા મોટા ગોલકો દડા જેવી હોય છે. આંતરડું નાનું, ગોલકો મોટા. હા, એ ગોલકોને આપણો જે પિત્તરસ, આપણે કહીએ ને ઘણી વખત પિત્ત થઈ ગયું છે મગજમાં, માથું ચડી ગયું છે, બરાબર, એ પિત્તરસ એ આ મોટા ગોલકો પર અસર કરે છે, જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલ હોય છે. એન પિત્ત ક્ષારો. આ પિત્ત રસની જોડે જોડે બીજું શું થાય છે? તો કે પિત્ત ક્ષારો. આ પિત્ત ક્ષારો એટલે બાઇલ સોલ્ટ. શું હોય છે? બાઇલ સોલ્ટ. બરાબર, એ આ મોટા ગોલકોને વિખંડિત કરી અને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. એટલે યકૃત અહીંયા આગળ નાના આંતરડામાં થાય છે શું? તો નાના આંતરડામાં જે સ્વાદુપિંડ હોય છે, સ્વાદુપિંડ જેને આપણે પેન્ક્રિયાસ કહીએ છીએ, એ સ્વાદુપિંડ એસિડિક ખોરાક જે આવ્યો હોય છે જઠરમાંથી, એને આલ્કલાઇનમાં ફેરવવામાં મદદ કરે છે અને યકૃત એટલે કે લીવરનો જે રસ છે, લીવરમાંથી પિત્ત રસ ઝરે છે, એ પિત્ત રસ ચરબીનું પાચન કરે છે. બરાબર, પણ આ ચરબીના ગોલકો મોટા મોટા હોય છે, તો પિત્ત રસની અંદર પિત્ત ક્ષારો હોય છે, બાઇલ સોલ્ટ. બરાબર, એ પિત્ત ક્ષારો આ મોટા મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરી નાખે છે અને એનાથી શું થાય છે? MN પછી O, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. હવે સામે મોટો કોઈ લડવા આવ્યો હોય તો આપણે એને બરાબર મેથી પાક ના ચખાડીએ, પણ નાના નાના 2-4 ટાબરિયા હોય તો જોડી પાડીએ ને, હે, અને આમ વટ મારીએ. આ તો 4-5 જણને ખાતે જોડી કાઢ્યા, પણ કેવા હતા કે કાર્તિક જેવા હતા. કે હવે એમાં હું આખા કલ્પના સોનલ જેવા દીપીને બતાવો, ખબર પડે. બરાબર, ચલો O પછી P. હવે આ ચરબીના ગોલકો મોટા કણોમાંથી નાના કણોમાં રૂપાંતર થાય છે. એના જેવી બીજી પ્રક્રિયા તમે રૂટીનમાં જોતા હોય એવી કઈ છે? એ જુઓ, અહીંયા ઉદાહરણ આપેલું છે. તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણ પ્રક્રિયાની માફક કામ કરે છે. આપણે ગંદા કપડા પર સાબુ લગાડીએ છે તો એના કારણે શું થાય છે? એ જે સાબુ જે હોય છે એ મેલની આજુબાજુ એને પકડી લે છે અને અંદરથી ખેંચીને બહાર કાઢી નાખે. ટીવીમાં આપણે ડિટર્જન્ટની કે સાબુની એડમાં બતાવે છે ને, આમ ઘસે એટલે મેલ બધો બહાર.
તો એ જે સાબુની મેલ પર થતી પ્રક્રિયા એને શું કહીએ છે? તો તૈલોદીકરણ પ્રક્રિયા. તૈલોદીકરણ પ્રક્રિયા. એની જેમ, કારણ કે આ ચરબી છે એ ચરબી કેવી હોય ભાઈ? જેમ ચડી હોય એને જ ખબર હોય ને. એ ચરબી પણ તેલ જેવી હોય, ચીકણી. ચરબી તેલ જેવી ચીકણી હોય, બરાબર. અને એટલે એને તૈલોદીકરણની પ્રક્રિયા, એટલે કે આ રીતે એને નાના નાના કણોમાં ફેરવીને એને સાફ કરી નાખવાની હોય છે, બરાબર. તે પછી ક્યુ, જેના વિશે આપણે પ્રકરણ 4 માં અભ્યાસ કરી ગયા છે. આ જ ધોરણમાં 10મા ધોરણના પ્રકરણ 4 માં આપણે આ તૈલોદીકરણ પ્રક્રિયા વિશે ભણીશું. આપણે ભણી ગયા નથી, આપણે ભણીશું, બરાબર. હવે ક્યુ પછી OPQR. હવે આ સ્વાદુપિંડ જે છે, સ્વાદુપિંડ, એ સ્વાદુપિંડ રસ કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. આ સ્વાદુપિંડ એમાંથી પાછો શું થાય છે? તો કે સ્વાદુપિંડ રસ, સ્વાદુપિંડ રસ અથવા તો સ્વાદુ રસ એનો સ્ત્રાવ કરે છે. અને આ શું કામ કરે છે? તો કે જેમાં આ સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે, કોના માટે? પ્રોટીનના પાચન માટે ઉત્સેચક ટ્રિપ્સિન ઉત્સેચક, ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. આર પછી એસ, તૈલોદીકૃત ચરબીનું, હા, તૈલોદીકૃત ચરબીનું. હવે જો સ્વાદુ રસ એ પ્રોટીનના પાચન માટે એક તો ખોરાકને બેઝિક બનાવે છે અને પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિનનો સ્ત્રાવ કરે છે. હવે તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે, બરાબર. આ સ્વાદુ રસમાંથી બીજો કયો? તો કે ચરબીના પાચન માટે કયો ઉત્સેચક આવ્યો? તો કે લાઇપેઝ. કયો આવ્યો? લાઇપેઝ. એસ પછી ટી, નાના આંતરડાની દિવાલમાં, હજી પાછું નાના આંતરડાની દિવાલમાં એમાં ગ્રંથિઓ આવેલી હોય છે. હવે નાના આંતરડાની ગ્રંથિઓ, નાના આંતરડામાં ગ્રંથિઓ હોય છે જેને આંત્રિય ગ્રંથિઓ કહેવાય છે. આંત્રિય ગ્રંથિ. અને આ આંત્રિય ગ્રંથિ કોનો સ્ત્રાવ કરે છે? તો કે આંત્રરસ, બરાબર. એ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. એસ ટી પછી યુ. હવે આ આંત્રરસમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ એમિનો એસિડમાં, આ પ્રોટીનનું એમિનો એસિડમાં આ આંત્રરસમાં આવેલા ઉત્સેચક, આ ઉત્સેચક શું કામ કરે છે? તો કે એક તો પ્રોટીનનું એમિનો એસિડમાં, પછી જટિલ કાર્બોદિતોનું શું છે? ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, ગ્લુકોઝ. અને આ ચરબી જે છે તમારામાં જે ભરેલી, આ ચરબીનું શેમાં રૂપાંતર કરે છે? તો કે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ, બરાબર. તો
તો અહીંયા આપણું નાના આંતરડામાં આપણે પ્રોટીનનું પાચન જોયું, ચરબીનું પાચન જોયું, હજી આપણે નાના આંતરડામાં કાર્બોદિતોનું પાચન જોવાનું બાકી છે. બરાબર, તો એ આપણે કટ કરીને જોઈશું, કારણ કે આટલો ફકરો આપણે આજે પૂરો કરશું.